કાયદાના રક્ષકો માટેની હેલ્પ ડેસ્ક જ દયાજનક હોય તો આમ નાગરિકની તો દશા જ શું થાય? આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ પ્રમુખ સ્વામી સર્કલ ચોકડી ઉપર બનાવેલ હેલ્પ ડેસ્ક, જ્યાં કોઈ લાઇટની વ્યવસ્થા જ નથી જણાતી. અંધારપટમાં છુપાઈને બેઠેલા ટીઆરબી જવાનોને કેટલી તકલીફ હશે, પરંતુ કોને કહે? શું અંધારપટ વિશે ઉપરના ઓફિસરો કે સાહેબોને ખબર નહીં હોય? હશે તો પણ એ વિચારતા હશે કે અહીંયા ક્યાં પૈસા ગણવાના છે, લાઇટની શી જરૂર પડે રાત્રિના 11 વાગ્યા સુધી ફૂલ ટ્રાફિકની જહેમત ઉઠાવતા જવાનો માટે કોઈને ચિંતા કે તકલીફ જ નથી. નાગરિકોના રક્ષણ અને કાયદો વ્યવસ્થા સાચવતા અધિકારીઓ કે ટ્રાફિકનું નિયમન કરતા ટીઆરબી જવાનોને જ અંધારપટ હોય, જ્યાં મોટા મોટા બોર્ડ માર્યા છે આણંદ જિલ્લા પોલીસ હેલ્પ ડેસ્ક, સેવા અને સુરક્ષા એ જ અમારો ધ્યેય. બોલો, અહીં પોતે જ અંધારામાં બેસી ટ્રાફિકનું નિયંત્રણ થાય છે, જ્યાં પોતે જ પોતાનું અંધારું દૂર નથી કરી શકતા, તે નાગરિકોની શું હેલ્પ કરી શકે? આ અંધારપટ કોઈની ભૂલ કે દેખરેખ નીચે છે તે જોવી ખાસ જરૂરી છે. પ્રશાસન અને ઉપલા અધિકારીઓને અમારી ખાસ વિનંતી કે તાત્કાલિક લાઇટની વ્યવસ્થા કરે, જેવી રીતે કોઈ નેતાના આગમન સમયે રસ્તાઓની સફાઈ અને શણગાર યુદ્ધના ધોરણે થાય છે, બસ એ જ રીતે આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.